નમસ્કાર. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની એક કળા કે પછી એમ કહીએ સમાજ વડે બનાવેલા થોડા નિયમો, જેથી બધાને લાભ પહોંચે. જો કે અલગ અલગ સ્થાનો અને અલગ અલગ સંપ્રદાયોમાં થોડી અલગ જરૂર દેખાતી હોય, પણ એના મૂળમાં વિજ્ઞાન અને માનવ હિત છુપાયેલા છે. આ હિતકારી વિજ્ઞાન હંમેશા આપણી દરરોજની દિનચર્યામાં બનેલું રહે, અને એટલે એને સંસ્કૃતિનું રૂપ આપવામાં આવ્યું છે. આપણી સંસ્કૃતિ આપણને પ્રકૃતિ સાથે જોડતા શીખવાડે છે, કેમ કે આ પ્રકૃતિમાં આપણા જીવનનું રહસ્ય છુપાયેલું છે. સૂર્યને જળ આપવું, તુલસીના પાંદડાઓ પ્રસાદમાં ગ્રહણ કરવા, મંદિરોમાં ઘંટડીનો પ્રયોગ, સમય સમય પર હવનનું આયોજન, આ પૂરી રીતે એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. બસ આપણે આપણી પ્રકૃતિમાં છુપાયેલું એ વિજ્ઞાનને ઓળખીને અનુભવવાનું છે. એને ફક્ત આંખ બંધ કરીને ફોલો નથી કરવાનું. એટલે જ આજે તમે તમારી જાતને એ પ્રોમિસ કરો કે હવેથી હું મારી સંસ્કૃતિમાં છુપાયેલા વિજ્ઞાનને સમજવાનો પૂરો પ્રયાસ કરીશ. દરેક પ્રવૃત્તિઓને એની વૈજ્ઞાનિક રીતે જ કરીશ. સંસ્કૃતિના વૈજ્ઞાનિક લાભથી બધાને જાગૃત કરાવીશ. ભારતીય સંસ્કૃતિ એક મહાન સંસ્કૃતિ છે અને આપણને બધાને એના પર ગર્વ છે. આભાર.